સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોનના કાર્યપાલક અને તેમના વચેટિયા પર 15 લાખ રૂપિયાની લાંચનો આરોપ લાગ્યો હોય, જેને લઈને એસીબીની કાર્યવાહી બાદ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા અને તેમનો વચેટિયો 15 લાખ રૂપિયાની લાંચ કાંડમાં સંડોવાયો છે। તો કે બંને હાલ એસીબીના હાથે આવ્યા નથી, પરંતુ તેઓ સામે એસીબીએ ફરિયાદ નોંધી છે। લિંબાયત ઝોનમાં ક્લાસ 1 અધિકારી એવા કાર્યપાલક ઇજનેર જે લાંચ કાંડમાં ભેરવાતા વિરોધનો વંટોળ ઊભો થવા પામ્યો છે। તે સુરત કોંગ્રેસ દ્વારા કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા સામે દેખાવો કર્યા હતા। લિંબાયત ઝોન કચેરીએ કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલા સહિત કાર્યકરો ઉમટી પડ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે લિંબાયત ઝોન કચેરી બહાર રૂપિયા ઉડાવી વિરોધ કર્યો હતો। હવે કોંગ્રેસ દ્વારા અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ સાથે અધિકારીની આવકની સામે તેની તમામ મિલકતોની નિષ્પક્ષ તપાસની માંગ કરાઈ છે। સાથે ભ્રષ્ટાચારથી ભેગી કરેલી મિલકત સામે પણ કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠવા પામી છે। વિપુલ ઉદનાવાલા, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ। આજે ક્યાં વિરોધ કરવા આવ્યા, શા માટે અને શું માંગ છે? આ લિંબાયત ઝોન સુરત મહાનગરપાલિકાનો લિંબાયત ઝોન જેને ભાજપ અને એના શાસનમાં આ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો એવો આ લિંબાયત ઝોન છે, જેની અંદર ખૂબ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે। એમની સોસાયટીઓ છે, એમાં બાંધકામ થાય છે, એમાં ખોટી નોટિસો મોકલી અને આ અધિકારી એના ટાઉટ સાથે મળી અને લોકોની સાથે છેતરપિંડી કરી અને ભ્રષ્ટાચાર કરતા હતા, ગભરાવીને પૈસા લેતા હતા ભ્રષ્ટાચારના। અને એ ભ્રષ્ટાચાર કરતા જાગૃત નાગરિકોએ લાંચ રૂશ્વત અધિકારીઓને લાવી અને તેઓને રંગે હાથ પકડાવ્યા છે। આ લોકો જે રીતે છેલ્લા 5 વર્ષની અંદર ભાજપ આપ ભાઈ અને સાથે બેસી ભ્રષ્ટાચારની ખાધી મલાઈ આ બંને પક્ષ અને આ અધિકારીઓ મળી અને આ લાંચ રૂશ્વતના પૈસાઓ ખાય છે, એનો જીવતો જાગતો નમૂનો પકડાયો છે। હા, તો લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાને કમિશનર દ્વારા લાંચનો આક્ષેપ થતાં સસ્પેન્ડ કરી દીધા છે। તો બીજી તરફ વિપુલ ગણેશવાલાને તેના વચેટિયા પરવાનાને ઝડપી પાડવા એસીબીએ ચક્રો ગતિમાન કર્યા છે।